أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته يا أهل المحفل. આજ ક્વિઝ માહે રમદાનનો 26મો કાર્યક્રમ મને તમારી સેવામાં લઈ આવ્યો છે. મને ખાતરી અને ઉમેદ છે કે તમે પણ મારી સાથે આ કાર્યક્રમની અંદર પધાર્યા હશો, જેથી કરીને વાતને વધુ ન લંબાવતા અને તમારો ટાઈમ પણ વધુ બરબાદ ન થાય, ક્વિઝ માહે રમદાનનો 26મા પ્રોગ્રામના પહેલા સવાલની અંદર તમને સલામ બાદ લઈ જાઉં છું. સૌ પ્રથમ સવાલ કુરાનના તે સૂરાઓ ઉપર છે કે જે સૂરાઓ કસમથી શરૂ થાય છે. કુરાન શરીફમાં 114 સૂરાઓ છે, પણ દરેક સૂરાની શરૂઆત અલગ અલગ છે. હવે અમુક સૂરાઓ એવા છે કે જે અલ્હમ્દુલિલ્લાહ થી શરૂ થાય છે કે બધા વખાણ અલ્લાહ માટે છે. અમુક સૂરાઓ એવા છે, આગળ એક વખત સવાલ આવી ગયો છે તમને કે યુસબ્બિહુ લિલ્લાહ, અલ્લાહની તસ્બીહ કરે છે, એવી રીતે શરૂ થાય છે. હવે એક ત્રીજો પ્રકાર છે સૂરાની શરૂઆતની કે જ્યારે એને પડવામાં આવે તો ચલ્લુ થાય છે કસમથી, જેમ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ અસર, અથવા તો વત્તીની વઝૈતુન, અથવા તો વશમ્સી વદુહાહા. તો એવી રીતે અમુક સૂરાઓ છે જેની સંખ્યા લગભગ 20 છે. તરત જ પહેલી આયતમાં કસમ દેખાય છે. ઘણા સૂરાઓ છે કે એની બીજી આયતમાં કસમ છે. તો એવા કયા સૂરાઓ છે? 20 તમે બતાવશો કે જે કસમથી, શેરમાંથી શરૂ થાય છે. જગ્યાના અભાવે સૂરાઓના નામ આપવામાં આવ્યા નથી, પણ તેના નંબર આપવામાં આવ્યા છે, જેથી તલાશ કરવામાં સહેલાઈ થઈ પડે. અગર તમને અમુક સૂરાઓ મળ્યા હોય તો સામે લખેલા નંબરથી તપાસી લેશો. કુલ મળીને 20ની સંખ્યા બતાવવામાં આવી છે, જે હું તમને પેશ કર્યો છું, પણ હું તે ગણવા નથી ગયો કુરાન શરીફની અંદર. બીજો સવાલ એ પણ જુદી જ તરહનો છે. પૂછવામાં આવી રહ્યું છે કે કુરાન શરીફમાં એક એવો સૂરો છે, બહુ નાનો સૂરો છે, કાંઈ મોટો કે લાંબો સૂરો નથી, કે જેથી ગોતવામાં મુશ્કેલી પડે. જેમ કે 3 નામ તમારી સામે મૂકવામાં આવ્યા છે. સૂરે કૌસર છે, સૂરે અલ ઇખલાસ છે અને સૂરે અલ હમ્દ છે. આ 3 સૂરાઓમાંથી તે કયો સૂરો છે? એટલે કે કલામ અલ્લાહના છે, કારણ કે કુરાન શરીફ એ અલ્લાહની કિતાબ છે. અલ્લાહના કલામ તેની અંદર રજૂ થયા છે. અલ્લાહે વહી કરીને જિબ્રાઈલ મારફત હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર એ કલામ મોકલ્યા. જો કે એ કુરાન શરૂથી નાઝિલ થઈ ગયું હતું પૈગંબરના દિલમાં. પૈગંબર એનાથી અજાણ ન હતા. હઝરત અમીરુલ મોમિનીન આપણા મૌલા અને આકા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પણ કુરાનથી અજાણ ન હતા. પણ પૂછવાનું એ છે કે જ્યારે આપણે સૂરાને પઢીએ તો એમ લાગે કે અલ્લાહ નથી બોલતો, પણ આપણે બોલી રહ્યા છીએ. જેવી રીતે આપણે દુઆ માંગી રહ્યા હોય, જેવી રીતે આપણે અલ્લાહને પુકારી રહ્યા હોય, એવી રીતે એ સૂરો આપણી સામે રજૂ થયો છે, છતાં કે અલ્લાહ તરફથી આવ્યો છે અને અલ્લાહના કલામ છે. જવાબ તમારી સામે છે કે નાનો કહેતા ટૂંકો સૂરો છે. એટલે કે એના માપની અંદર એ નાનો છે, એની લંબાઈ થોડી છે, જેવી રીતે કે બીજા સૂરાઓ ઘણા લાંબા છે, પણ વજનની અંદર તે બહુ જ ભારે છે. કારણ કે નમાઝ નથી, નમાઝ સહી નથી અગર તેની અંદર સૂરે અલ-હમ્દ પડવામાં ન આવે. તો અલ-હમ્દના સૂરામાં તમે જુઓ, સૂરે ફાતિહામાં કે એમાં આવે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ હે અલ્લાહ, અને તારાથી જ મદદ માંગીએ છીએ.
અને પછી આપણે ફરી કહીએ છીએ કે ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, કે હે અલ્લાહ અમને સિરાતે મુસ્તકીમ સીધા રાસ્તાની હિદાયત કર, હિદાયત આપ, અથવા તો કોઈ કહે છે કે એ સીધા રાસ્તા ઉપર અમને કાયમ રાખ. ગમે તેમ હોય પણ એ અલ્લાહ પાસે ઇન્સાન દુઆ માંગી રહ્યો હોય, અલ્લાહને બોલાવી રહ્યો હોય, અલ્લાહથી વાત કરી રહ્યો હોય, એવી રીતે આ કલામ રજૂ થયા છે. છતાં કે અલ્લાહના કલામ છે. કુરાન શરીફની અંદર અલ્લાહે એ કલામ મોકલી અને આપણને ઇન્સાનને કહી રહ્યો છે કે તમે મારી પાસે આવો અને આવી રીતે પઢો. સૂરાની અંદર પૂછવાનો મતલબ એ છે કે આ સૂરાની ભાષા, આ સૂરાની લંગાજ અને બોલી તમે જુઓ તો તે ઇન્સાનની ભાષા અને બોલીથી મળતી આવે છે. હવે તમને ત્રીજો સવાલ થઈ રહ્યો છે અને તે પણ સવાલ સૂરે અલ-હમ્દ ઉપર જ છે કે જેની વાત કરીને આપણે અત્યારે આવી રહ્યા છીએ. સૂરે અલ-હમ્દના બારામાં પહેલાના સવાલોની અંદર પણ આ વાત આવી ચૂકી છે કે અલ-હમ્દ ના 10 થી વધુ નામ છે. જેમ કે તેને સૂરે ફાતિહા કહેવામાં આવે છે, એટલે ઓવેરટ્યુર, લે પ્રોલોગ, અનુક્રમણિકા, એટલે કે એ કુરાને શરીફને ઉગાડે છે ને ચાલુ કરે છે, એની શરૂઆત ત્યાંથી થાય છે, એટલે ફાતિહા એનું નામ રાખવામાં આવ્યું છે. અથવા તો સૂરે શફા કહેવામાં આવે છે કે જેનાથી બીમાર ઇન્સાનને શફા મળે છે, તંદુરસ્તી પાછી આવે છે. હવે એનું એક બીજું પણ નામ છે સૂરે સબએ મસાની. તો શા માટે એને સબએ મસાની કહેવામાં આવે છે એ તમે બતાવશો. કોઈ જવાબ તમારી સામે મૂકવામાં આવ્યો નથી, પણ તમને જ એ જવાબ ગોતવાનો છે. મને ખાતરી છે કે તેનો જવાબ તમારી પાસે છે, પણ બની શકે છે કે અત્યારે તે યાદ આવતું ન હોય. ઇતિહાસ, હિસ્તોર એ ઇન્સાનના મગજની અંદરમાં સમાયેલી હોય છે. આ એવો ખજાનો છે કે આપણા મનની અંદર, આપણા મગજની અંદર એ દટાયેલો હોય અને જેને યાદદાસ્ત, યાદ શક્તિ કહેવામાં આવે છે, યાદગીરી કહેવામાં આવે છે. તો એ યાદગીરી, તમારી યાદગીરીને તાજી કરવા માટે, એ ખજાનોને બહાર લાવવા માટે એટલે જ તો આ સવાલ કરવામાં આવ્યો છે. હમણાં હું તમને જવાબ આપીશ એટલે તમને તરત જ યાદ આવી જશે. એ કોઈ નવી વાત નથી. સબ કહેતા 7, મસાની કહેતા 2 વખત. તમે જુઓ સૂરે અલ-હમ્દને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ થી લઈને વલદ્દાલીન સુધી 7 આયતો છે કુલ મળીને. તો કોઈ નમાઝ નથી. હદીસમાં છે, શિયા સુન્નીની ત્યાં આ હદીસ છે, દરેક કોઈ માને છે, લા સલાતા ઇલ્લા બિફાતિહતિલ કિતાબ, કે નમાઝ નથી, એ નમાઝ સહી નથી જ્યાં સુધી કે સૂરે ફાતિહાની તિલાવત કરવામાં ન આવે. ખાસ કરીને વાજિબ નમાઝ અને એ ઉપરાંત સુન્નત નમાઝ, ગમે તે બીજો સૂરો તેની અંદર પડવામાં આવે, પણ નમાઝની શરૂઆત સૂરે ફાતિહા, સૂરે અલ-હમ્દથી થાય છે. તો 2 રકાતની અંદરમાં એક વખત સૂરે અલ-હમ્દ પડવામાં આવે છે. તો કહેવાનો મતલબ એ છે કે એ 7 આયતો 2 વખત પડાય છે. એક વખત પહેલી રકાતમાં, બીજી વખત બીજી રકાતમાં, એટલે 2 fois એ રેપેતે થાય છે. અને બીજું કારણ એ છે, આ પહેલું કારણ હતું કે એ સૂરે ફાતિહા, સૂરે અલ-હમ્દ, સૂરે સબએ મસાની એ 2 વખત નાઝિલ થયો છે. આ એની ખૂબી છે. એક વખત મક્કામાં નાઝિલ થયો, જ્યાં હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પૈગંબરીના શરૂઆતના પહેલા 13 વર્ષ પસાર કર્યા, અને એ રિસાલતના બાકીના 10 વર્ષ જ્યારે મદીનામાં પસાર કર્યા ત્યારે એ પાછો સૂરો નાઝિલ થયો. એટલે 2 વખત નાઝિલ થયો છે અને 2 વખત નમાઝની અંદર પડવામાં આવે છે, જેથી એને સબએ મસાની કહેવામાં આવે છે.
હવે આ ચોથો સવાલ શ્વાસ લેવા માટે થઈ રહ્યો છે. હવે મુશ્કેલને ઓછી કરવા માટે, તકલીફને દૂર કરવા માટે આ સહેલામાં સહેલો સવાલ થઈ રહ્યો છે. પૂછવામાં એ આવી રહ્યું છે કે કુરાન શરીફની અંદર એવા 5 સૂરાઓ મળે છે કે જે શરૂ થાય છે કૌલથી. એટલે ખુદા કહે છે કે રસૂલને કે કહે, તું કહી દે, તું બોલી દે, તું એ લોકોને ફરમાવી દે. કૌલ. તો એ ક્યાં 5 સૂરાઓ છે તે તમે બતાવશો? 5 સૂરાઓ તો એક સૂરે જીન છે, સૂરે કાફિરૂન, સૂરે ઇખલાસ, સૂરે ફલક અને સૂરે નાસ. આપણું વિમાન, આપણું પ્લેન, અવિયોન પોતાના કદમ જમીન ઉપર સહેલાઈથી મૂકી શકે એ માટે રસ્તો આસાન કરી દેવામાં આવ્યો છે. ચોથા સવાલની જેમ આ 5મો સવાલ પણ બિલકુલ સહેલો છે. મારી વાત પૂરી થાય એ પહેલાં તો તમે એ સૂરો ગોતી લીધો હશે. સવાલ એ થઈ રહ્યો છે કે કુરાન શરીફની અંદર સૂરાઓના અલગ અલગ નામ છે. તો એક સૂરો એવો છે કે જે એવી હસ્તી ક્રિએચ્યુરના નામ ઉપર છે, પણ તે ક્રિએચ્યુર, તે હસ્તી, તે જીવંત વસ્તુ ન ઇન્સાન છે ન જાનવર છે. તો કેના ઉપરથી એ સૂરાનું નામ રાખવામાં આવ્યું છે તે તમે બતાવશો. આપણું વિમાન હવામાં ઉડતું ઉડતું જમીન ઉપર સહેલાઈથી આવી ગયું છે. આપણો આખરી સવાલ હતો જેના ઉપર આ પ્રોગ્રામ ખત્મ થાય છે. જવાબ તમારી સામે છે, સૂરે જીન, જેની વાત સૂરે 72ની અંદર 72 નંબરના સૂરામાં થઈ રહી છે. ઘણી વખત માણસો દાવો કરતા હોય છે કે મારી પાસે જીન છે, લોકોને બીવરાવતા હોય, ડરાવતા હોય, જેથી લોકો એના ઉપર ઈમાન રાખે કે એના પાસે જીન છે. હવે એ માણસો પાસે જીન હોય કે ન હોય મને ખબર નથી, એ લોકોનો દાવો છે. પણ કુરાન શરીફની અંદર જરૂર એક સૂરો છે જેનું નામ સૂરે જીન છે. બસ જિન્નાતોને બહુ જ યાદ કરવા સારું નથી. સૂરે જીન ઉપર આપણો આજનો આ 26મો કાર્યક્રમ બરખાસ્ત થાય છે. ઇન્શાઅલ્લાહ કાલે ફરી મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.